દમ આલુ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી છે જે પરાઠા, નાન કે જીરા રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે. સામગ્રી: બટાકા 500 ગ્રામ નાના, બેબી પોટેટો. ગ્રેવી માટે 2 મોટા ટમેટાં, 1 મોટી ડુંગળી, 1 ઇંચ આદુનો ટુકડો, 4-5 લસણની કળી, 7-8 કાજુ પલાળેલા. મસાલા: 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ. વઘાર માટે તેલ, જીરું, તમાલપત્ર, તજ, લવિંગ. અન્ય: તાજું દહીં 1/4 કપ, કસૂરી મેથી, લીલા ધાણા. બનાવવાની રીત: સૌપ્રથમ નાના બટાકાને બાફી લો. ધ્યાન રાખવું કે તે એકદમ ગળી ન જાય. પછી તેને ફોલીને ટૂથપીક કે કાંટા ચમચીથી નાના કાણા પાડો. બટાકા તળવા: એક કઢાઈમાં તેલ ગરમ કરી બટાકાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને બાજુ પર મૂકો. ગ્રેવીની તૈયારી: ડુંગળી, ટમેટાં, આદુ, લસણ અને કાજુની મિક્સરમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો. વઘાર: કઢાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર અને આખા મસાલા ઉમેરો. હવે તૈયાર કરેલી પેસ્ટ નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. મસાલા: હવે તેમાં હળદર, મરચું અને ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો. ગેસની ફ્લેમ ધીમી કરી તેમાં ફેંટેલું દહીં ઉમેરો અને સતત હલાવતા રહો. જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યારે તેમાં તળેલા બટાકા અને જરૂર મુજબ પાણી એટલે કે અડધો કપ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકીને 5-7 મિનિટ ધીમા તાપે ચડવા દો. ફિનિશિંગ: છેલ્લે ગરમ મસાલો, કસૂરી મેથી અને ઝીણા સમારેલા ધાણા ઉમેરો. તમારા ગરમાગરમ દમ આલુ તૈયાર છે.